જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આપ સૌનું સ્વાગત છે આ એક નવા વિડીયોમાં। મિત્રો, દર વર્ષે આસુ માસની વદ પક્ષની 13 તિથિએ ધનતેરસનો પર્વ ઉજવાય છે। માન્યતા પ્રમાણે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ધન્વંતરી દેવતા સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા। તેથી આ દિવસે માતા લક્ષ્મી, કુબેરદેવ, ધન્વંતરી દેવ અને યમરાજની પૂજા કરવાનો વિશેષ મહિમા છે। વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે 18 ઓક્ટોબર 2025 શનિવારના દિવસે ધન્વંતરી જયંતિ એટલે કે ધનતેરસ ઉજવવામાં આવશે અને આ વર્ષે ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્ત રહેશે સાંજે 7 વાગે અને 16 થી લઈને 8 વાગીને 20 સુધી રહેશે। ધનતેરસના દિવસે લોકો બજારમાં જઈને નવી વસ્તુઓ ખરીદે છે કેમ કે તેને શુભ માનવામાં આવે છે। લોકો આ દિવસે નવા વાહન, નવા વસ્ત્રો, સોનું, ચાંદી તેમજ સ્ટીલના વાસણો ખરીદે છે। એવી માન્યતા છે કે આ દિવસે નવી વસ્તુ ઘરમાં લાવવાથી સ્વયં માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને સમૃદ્ધિ આપે છે। પરંતુ મિત્રો, ઘણા વખત આપણે ધનતેરસના દિવસે કેટલીક એવી 5 વસ્તુઓ ઘરમાં લાવી બેસીએ છીએ જે લાવવી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મનાય છે। આ 5 વસ્તુઓ જો ઘરમાં લાવવામાં આવે તો માતા લક્ષ્મી અને કુબેર દેવતા રોષે ભરાય છે। તેના પરિણામે ઘરમાં નકારાત્મકતા, ગરીબી અને દુઃખનું નિવાસ થવા લાગે છે। પરંતુ શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો આ વસ્તુઓ યોગ્ય રીતે પૂજા કરીને ધનતેરસના દિવસે ખરીદવામાં આવે ને તો ગરીબી દૂર થઈ જાય છે અને જીવનભર માટે અક્ષત ધનની પ્રાપ્તિ થાય છે, એટલે કે પૈસાની તંગી કદી આવતી નથી। ચાલો હવે જાણીએ કે ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવી મનાય છે। એ જાણતા પહેલા આ વિડીયોને એક લાઈક કરી લેજો, કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખી લેજો, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે। તો સૌથી પહેલા જાણીએ કે કઈ વસ્તુ ખરીદવી મનાય છે। તો સૌથી પહેલા વસ્તુ છે એલ્યુમિનિયમમાંથી બનેલા વાસણ। મિત્રો, ભૂલથી પણ ધનતેરસના દિવસે સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણ કે આ ધાતુમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ઘરમાં લાવવી અશુભ ગણાય છે, કારણ કે આ ધાતુ પર રાહુનો પ્રભાવ માનવામાં આવે છે, જેના કારણે જે વ્યક્તિ આ વસ્તુઓ ખરીદે છે તે પણ રાહુના અપ્રિય પ્રભાવ હેઠળ આવી શકે છે। ઘણા લોકો ધનતેરસના દિવસે સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે તે સસ્તા અને દૈનિક ઉપયોગી હોય છે। પરંતુ યાદ રાખો કે આ ધાતુઓ મિશ્ર ધાતુઓ છે અને શાસ્ત્રો અનુસાર દુર્ભાગ્યનું પ્રતીક છે। આ વસ્તુઓ ઘરમાં લાવવાથી શુભ ભાગ્ય પર અસર પડે છે અને અલગ લક્ષ્મીનો વાસ થઈ જાય છે। તેથી મિત્રો, ધનતેરસના દિવસે સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણો લાવવાથી બચો અને તેના બદલે શુદ્ધ ધાતુઓ જેમ કે તાંબુ, પિત્તળ, સોનું અથવા ચાંદી જેવી વસ્તુઓ ખરીદો જે સમૃદ્ધિ અને સદભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। તેથી ધનતેરસના દિવસે શુદ્ધ ધાતુ જેવી કે પિત્તળ, તાંબુ, સોનું અથવા ચાંદીથી બનેલા વાસણો ખરીદવા જોઈએ। પરંતુ ધ્યાન રાખો કે આ ધાતુના વાસણ ખાલી ન હોવા જોઈએ, તેમાં ચોખા કે ફળ જેવી કોઈ પણ વસ્તુઓ મૂકી લાવવા જોઈએ, કારણ કે માન્યતા મુજબ ધનતેરસના દિવસે ખાલી વાસણ લાવવું અશુભ માનવામાં આવે છે। એ જ રીતે કાચથી બનેલી વસ્તુઓ પણ આ દિવસે લાવવાની મનાય છે। એવું કહેવાય છે કે કાચ ઉપર રાહુ અને કેતુનો પ્રભાવ હોય છે, જેના કારણે ધનતેરસ જેવા શુભ દિવસે કાચની વસ્તુ ખરીદવી અતિ અશુભ ગણાય છે। કાચના નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને એ માતા લક્ષ્મીની અપ્રિય ધાતુ છે। તેથી જ વ્યક્તિ ધનતેરસના દિવસે કાચની વસ્તુઓ ખરીદે છે, તેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન રહેતી નથી અને તેના ઘરમાં ગરીબી અને કલેશનો નિવાસ થવા લાગે છે। ત્રીજી વસ્તુ છે કાળા રંગની વસ્તુઓ। કાચ જેમ કે કાળા રંગની કોઈ પણ વસ્તુઓ ધનતેરસના દિવસે ખરીદવી મનાય છે। કાળો રંગ અશુભતા અને દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, તેમજ શનિદેવનો કારક રંગ પણ છે। તેથી આ દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવી કે કાળા કપડાં પહેરવા પણ અશુભ ગણાય છે। માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે કાળા રંગની વસ્તુઓ લેશે તેના
ધન માન અને સમૃદ્ધિનો નાશ થવા લાગે છે. અને આ પછીની વસ્તુ છે ધારવાળી કે અણીવાળી વસ્તુઓ, જેમ કે સોય, સરી, કાતર વગેરે. ધનતેરસના દિવસે આવી કોઈ પણ વસ્તુઓ ખરીદવી અતિ અશુભ માનવામાં આવે છે, કારણ કે આ તમામ વસ્તુઓ પર રાહુ અને કેતુનો પ્રભાવ હોય છે, જે ગરીબી અને દુઃખના કારણ બને છે. જો ધનતેરસના દિવસે આવી વસ્તુઓ લાવવામાં આવે તો માન્યતા પ્રમાણે તેની સાથે રાહુ કેતુ પણ ઘરમાં પ્રવેશ કરે છે, જેના કારણે ગરીબી, તકલીફ અને કુટુંબમાં કલેશ વધે છે. આ પછી આવે છે લોખંડ અને પ્લાસ્ટિકની વસ્તુઓ. ધનતેરસના દિવસે લોખંડ કે પ્લાસ્ટિકની વસ્તુ ખરીદવી પણ મનાય છે. લોખંડ શનિ અને રાહુ પ્રતીક છે અને પ્લાસ્ટિક ગરીબી તથા દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે ધનતેરસના દિવસે લોખંડ કે પ્લાસ્ટિક ખરીદો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જા અને અશાંતિ વધે છે અને ધનદેવ કુબેરદેવની કૃપા પ્રાપ્ત થતી નથી. તેથી ધનતેરસના દિવસે આ વસ્તુઓ, કાચ, કાળો રંગ, ધારવાળી વસ્તુઓ, લોખંડ અને પ્લાસ્ટિક ખરીદવાથી દૂર રહેવું જોઈએ. પરંતુ જો તમારે આ વસ્તુઓ લેવી જ પડે તો પહેલા તેની પૂજા કરવી જોઈએ. તેમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવી યોગ્ય રીતે પૂજન કરીને તેને ઘરમાં લાવવી જોઈએ. એવું કરવાથી આ વસ્તુઓના ઉપરના નકારાત્મક પ્રભાવો નષ્ટ થઈ જાય છે અને તમને કોઈ પણ અશુભ પરિણામ મળતું નથી. હવે આવો જાણીએ કે ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. તો મિત્રો, એ જાણતા પહેલા જો તમે હજી સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી લેજો. તો સૌથી પહેલા વસ્તુ છે સાવરણી. મિત્રો, સાવરણી કોઈ સામાન્ય વસ્તુ માન્યતા છે કે સાવરણીમાં સ્વયં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે, જે ઘરમાં નિયમિત રીતે ઝાડુથી સ્વસ્થ રાખવામાં આવે છે. ત્યાં લક્ષ્મીજીના આશીર્વાદ સદા રહે છે. ધનતેરસના પવિત્ર દિવસે જો તમે ઝાડુ ખરીદો છો તો માનવામાં આવે છે કે ઝાડુ સાથે માતા લક્ષ્મી પોતે તમારા ઘરમાં પ્રવેશ કરે છે. આ ઝાડુથી જ્યારે તમે તમારા ઘરની સફાઈ કરો છો ત્યારે તે દુઃખ, દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાનો દૂર કરે છે, જેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદા રહે છે. આથી ધનતેરસના દિવસે ઝાડુ લાવ્યા પછી તેની પૂજા કરવી આવશ્યક છે. બીજી વસ્તુ છે ધાણા. મિત્રો, જો તમે ધનતેરસના દિવસે અન્ય વસ્તુઓ ખરીદી ન શકો તો ઓછામાં ઓછું આખા ધાણા જરૂર ખરીદો અને તેને ઘરમાં કોઈ કુંડામાં વાવો. એવું માનવામાં આવે છે કે જેમ જેમ ધાણાના બીજ ઉગે છે તેમ તેમ તમારું ધન અને સમૃદ્ધિ પણ વધે છે. આ ઉપયોગીથી ઘરમાંથી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ત્રીજી વસ્તુ છે ગોમતી ચક્ર. પુરાણોમાં લખ્યું છે કે જ્યાં ગોમતી ચક્ર હોય છે ત્યાં સુખ, સદભાગ્ય અને સમૃદ્ધિનો નિવાસ રહે છે. ગોમતી ચક્રને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જાય છે અને પરિવારના સભ્યો પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે. જો પરિવારના સભ્યોમાં આત્મવિશ્વાસની કમી હોય તો 7 ગોમતી ચક્ર લાવી તેમની પાસે પૂજા કરાવી અને પછી સીધી માતા લક્ષ્મીના શરણોમાં અથવા ઘરના પૂજા સ્થળે સ્થાપિત કરો. તમે ગોમતી ચક્રને તિજોરીમાં અથવા જ્યાં ધન રાખો છો ત્યાં રાખી શકો છો. એથી ધનની વૃદ્ધિ થાય છે અને ધન વ્યર્થ ખર્ચાતું નથી. ગોમતી ચક્ર તમે કોઈ પણ પૂજા સામાન્ય દુકાનમાં સરળતાથી મળી જશે. ચોથી વસ્તુ છે કોડીઓ. શાસ્ત્રોમાં કોડીઓનું વર્ણન મળે છે. કોડીઓ સામાન્ય રીતે સફેદ, પીળા કે સિતકબરી રંગની હોય છે, પણ તમે સફેદ અથવા પીળી રંગની કોડીઓ જ લાવી. પીળી રંગની કોડીઓને લક્ષ્મી કોડીઓ કહેવામાં આવે છે અને એવી કોડીઓમાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે. આ કોડીઓ માતા લક્ષ્મીને તમારા ઘરમાં આકર્ષે છે. તેથી ધનતેરસના દિવસે 5, 7 અથવા 11 કોડીઓ જરૂર લાવો. ધનતેરસની સાંજે આ કોડીઓની પૂજા કરીને તેમાં અક્ષત અને કુમકુમ અર્પણ કરો અને પછી તેને લાલ કપડામાં બાંધી તેમાં જ્યાં ધન રાખો છો ત્યાં મૂકી દો. દર વર્ષે નવી કોડીઓ લાવવાની જરૂર નથી. તમે પાછલા વર્ષે કોડીઓની પૂજા આ વર્ષે પણ કરી શકો છો. જો તમે નવી લાવવા માંગતા હો તો તમે જૂની કોડીઓને નદીમાં વિસર્જન કરો. 5મી વસ્તુ છે શ્રીયંત્ર. પુરાણોમાં શ્રીયંત્રનું અત્યંત મહત્વ જણાવવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં જ્યારે માતા લક્ષ્મી પૃથ્વીલોક છોડીને ચાલી ગયા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ મહર્ષિ વશિષ્ઠને
શ્રી યંત્ર આપ્યું હતું. એવા સ્થળે જ્યાં શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી પોતે નિવાસ કરવા આવે છે અને ક્યારેય એ સ્થાનનો ત્યાગ કરતી નથી. આથી ધનતેરસના દિવસે તમે એક શ્રી યંત્ર જરૂર લાવો. તેની વિધિપૂર્વક પૂજા કરીને તેને મંદિરમાં કે તિજોરીમાં સ્થાપિત કરો. એનાથી તમે ક્યારેય ધનની કમી રહેશે નહીં. અને છઠ્ઠી વસ્તુ છે સપ્તમુખી રુદ્રાક્ષની માળા અથવા રુદ્રાક્ષ. ધનતેરસના દિવસે રુદ્રાક્ષ લાવવાનું પણ ખાસ મહત્વ છે, કારણ કે ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે અને માં મનસા દેવીને પણ તે પ્રિય છે. જ્યારે ધન્વંતરી ભગવાન અને માં મનસા દેવી વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે ધન્વંતરીએ ભગવાને રુદ્રાક્ષની પૂજા કરી હતી અને તે પૂજાથી પ્રસન્ન થઈ માં મનસા દેવીએ ધન્વંતરીને વરદાન આપ્યું હતું. તેથી ધનતેરસના દિવસે રુદ્રાક્ષ લાવી તેની પૂજા જરૂર કરવી જોઈએ. આ રીતે આ 6 વસ્તુઓ ધનતેરસના દિવસે ખરીદવાથી તમારું ઘર ધન, આરોગ્ય અને શાંતિ સમૃદ્ધિથી ભરપૂર બની જશે. 7મી વસ્તુ છે માટીના દીવા, જેને આપણે કોડિયા પણ કહીએ છીએ. ધનતેરસના દિવસે માટીના કોડિયા ખરીદવાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે માટીના દીવાના દાન કરવાનું પણ અતિ શુભ માનવામાં આવે છે. તમે તમારી ઈચ્છા અને ક્ષમતા મુજબ માટીના કોડિયા ખરીદીને જરૂરિયાતમંદ લોકોને દાન કરો. આવી રીતે દાન કરવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને મૃત્યુનો ભય પણ સમાપ્ત થઈ જાય છે. 8મી વસ્તુ છે ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીની મૂર્તિ. ધનતેરસના દિવસે માટીથી બનેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ ઘરમાં લાવવાની ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો માટીની મૂર્તિ ન મળે તો ધાતુની મૂર્તિ જેમ કે પિત્તળ, ચાંદી અથવા સોનાની પણ લાવી શકાય છે. જો ઘરમાં પહેલેથી માટીની મૂર્તિઓ રાખેલી હોય તો તમે તેનું વિસર્જન કરી શકો છો, અને જો મૂર્તિ ખંડિત એટલે કે તૂટી ગયેલી હોય તો તેને કોઈ પવિત્ર વૃક્ષની નીચે મૂકવી જોઈએ. પરંતુ યાદ રાખો કે ધનતેરસના દિવસે નવી માટીની મૂર્તિ લાવવી અત્યંત શુભ ફળ આપે છે. માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ. આ મૂર્તિઓની પૂજા તમે દિવાળીની સાંજે પણ કરી શકો છો. મૂર્તિ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખો કે ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિઓ અલગ અલગ હોવી જોઈએ. જોડેલી એટલે કે બંને સાથે ન હોવી જોઈએ. બંને મૂર્તિઓ બેઠેલી અવસ્થામાં હોવી જોઈએ. ઉભેલી કે નાચતી મૂર્તિ ન હોવી જોઈએ. મૂર્તિનું મુખ સ્પષ્ટ અને સુંદર હોવું જોઈએ. લક્ષ્મીજીની ઉભેલી મૂર્તિ ઘરમાં રાખવી નહીં, કારણ કે તે ઘરમાં ધન લક્ષ્મી જતી રહે છે. ગણેશજીની સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ અને તેમની સાથે મોદક અને લાડુ હાથમાં હોવો જોઈએ. લક્ષ્મીજી કમળ ઉપર બેઠેલા અને તેમના હાથમાં સિક્કા વરસતા હોય એવી મૂર્તિ લાવવી અત્યંત શુભ ગણાય છે. લક્ષ્મીજી ની હાથી પર બેઠેલી મૂર્તિ અથવા એવી તસવીર પણ લાવી શકાય, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ક્યારેય પણ પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિ અથવા પ્લાસ્ટિકની મૂર્તિ લાવવી કે પૂંજવી નહીં. એના બદલે તમે માટી અથવા અષ્ટધાતુથી બનેલી મૂર્તિ લાવી શકો. 9મી વસ્તુ છે કુબેર યંત્ર. શાસ્ત્રો મુજબ કુબેર યંત્રની જે ઘરમાં હોય છે ત્યાં ક્યારેય ધનની કમી રહેતી નથી. ધનતેરસના દિવસે કુબેર યંત્ર લાવીને તેની સ્થાપના ઉત્તર દિશામાં કરો, કારણ કે ઉત્તર દિશા કુબેરની દિશા માનવામાં આવે છે. આથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તે પણ કુબેર યંત્રથી દૂર થઈ જાય છે. જો તમે વ્યવસાયમાં નુકસાન અનુભવી રહ્યા હોય તો ધનતેરસના દિવસે કુબેર યંત્ર ખરીદી તમારી તિજોરીમાં રાખો. આથી વ્યવસાયમાં લાભ વધે છે અને તિજોરી ક્યારેય ખાલી રહેશે નહીં. કુબેર યંત્રને ધન આકર્ષણ યંત્ર કહેવામાં આવ્યું છે. તે ધનની પોતાના તરફ ખેંચે છે. 10મી વસ્તુ છે પૂજા સામાન અને ધાર્મિક ગ્રંથો. જો તમે ઉપર જણાવેલી વસ્તુઓ ખરીદી ન શકો તો ઓછામાં ઓછું પૂજા માટે ની કોઈ પવિત્ર વસ્તુ ખરીદો, જેમ કે અક્ષત, કુમકુમ, હળદર, સોપારી, ઘી કે અગરબત્તી વગેરે. આ વસ્તુઓ નિત્ય પૂજામાં ઉપયોગી છે, તેથી આ દિવસે ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે. આ દિવસે કોઈ ધાર્મિક ગ્રંથ અથવા પુરાણ પણ ખરીદો, જેમ કે ભગવદ્ ગીતા, લક્ષ્મી પૂજન ગ્રંથ અથવા ગુરુ ગ્રંથ, અને તેની પૂજા કરીને તેનું પઠન શરૂ કરો. જો તમે આ દિવસે સોનું અથવા ચાંદી ખરીદો છો તો તે
તમારા માટે અતિ શુભ અને લાભદાયક સાબિત થશે. શાસ્ત્રોમાં સોનું અને ચાંદી પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે. આ વસ્તુઓ ખરીદવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને ધન વૃદ્ધિ આપોઆપ થવા લાગે છે. તે ઉપરાંત ધનતેરસના દિવસે માટીના વાસણો ખરીદવાનું પણ શુભ ગણાય છે. કહેવામાં આવ્યું છે કે આ દિવસે માટીના વાસણમાં ભોજન બનાવવાની ખાવાથી આરોગ્ય સદાય સારું રહે છે અને ધનમાં ક્યારેય ધન ધાન્યથી કમી રહેતી નથી. તો મિત્રો, આશા છે કે તમને આ માહિતી ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આગળની પવિત્ર અને ઉપયોગી વિડીયોનો લાભ તમને સમયસર મળી રહે. તો ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.